દોસ્તો આ છોકરી હોય અહીંયા કણે તેનું ભણવાનું કામ વાંચતી હોય ત્યારે અચાનક જ નોકરાળી તેને એરફોન આપે છે અને ઈશારો કરે છે અને કાનમાં ચડાવવાનું કહે છે। પછી આ છોકરી હોય તરત જ તે એરફોન હોય એને લઈ લે છે અને એરફોન લઈને તરત જ એ કાનમાં ચડાવી દે છે અને આ નોકરાણી હોય તરત જ મોબાઈલ કાઢે છે અને મોબાઈલ કાઢીને એમાં એક વિડીયો ચાલુ કરે છે અને એ વિડીયોમાં બોલે છે કે અરે મેમ સાહેબ આ રહ્યોને 1 લાખ રૂપિયાનો આઈફોન છે અને આ આઈફોન છે ને તમને સાહેબ આપવા માગે છે પણ તમારે હું તમને આ એડ્રેસ કહું ને 6 વાગે તમારે પાડોશીના ઘરે જ્યાં કણે આપણે જે ઉપરનો ફ્લોર છે ને ત્યાં જવાનું છે 6 વાગે। પછી આરી તરત જ તેને ઈશારો કરી દે છે ને ઓલી સમજી જાય છે ને એરફોન મૂકી દે છે। પછી મિત્રો આર્યો એનો ભાઈ હોય કહે છે કે અરે બેન કેમ કંઈ થયું તું મુંજાસ કેમ? ત્યારે આરી કહે છે કે કાંઈ નહીં બસ એક્ઝામનું ટેન્શન છે, એક્ઝામ પૂરું થઈ જાય ને એટલે પાસ થઈ જાઉં ને એવું। એટલે આર્યો કહે છે કે એમાં તું ટેન્શન ન લે, તું આ વખતે પાસ થઈ જઈશ। પછી આ એના ભાઈને કહે છે કે 6 વાગે મારે બહાર જવું મારી બેનપણી અહીંયા। તો આર્યો કહે છે કે જાને મને કોઈ વાંધો નથી અને કહે છે કે તું અહીંયા રોકાવાની છો કે આવતી રહેવાની છો? તો અહીંયા હું રાંધવાનું કહું તારી ભાભીને। એટલે આરી કહે છે કે ના ભાઈ હું 8 વાગે આવતી રહીશ। પછી મિત્રો એટલું કહીને આરી તરત જ 6 વાગ્યાના ટાઈમે અહીંયા કણે આ બાજુ આવતી રહે છે ને આરી કહે છે કે એડ્રેસ તો મને અહીંનું જ આપ્યું હતું પણ અહીંયા કણે મને કોઈ કેમ દેખાતું નથી, અત્યારે અહીંયા કણે કોઈ છે તો નહીં, મારે લાવો બોલાવો જોઈશે ને એમ કહીને તરત જ આ રહી કહે છે કે કોઈ છે અહીંયા કણે, કોઈ છે એમ ચિલ્લાવા લાગે છે। પણ એટલી વાર મિત્રો એનો ભાઈ પાછળથી આવે છે ને હવે આગળ થયું એ જોવા જેવું પણ એ જોતા પહેલાં હે માં દશામાં આજે જે કોઈ આ વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરે અને ઘરમાં કદીએ ધનની કમી ન રહેવા દેતા ને કોમેન્ટની અંદર જય માં દશામાં જરૂરથી લખતા જજો। લાસ્ટ મિત્રો એવું થાય છે કે એનો ભાઈ હોય અને રંગિયાત પકડી લે છે ને એના ભાઈને બધી જ ખબર હોય, આ બધો પ્લાન એના ભાઈનો હોય છે ને પછી એનો ભાઈ હોય એની બેનને લઈને જતો રહે છે।